નથી. ખરેખર ભારતના આશુ સાથે કેવું પડે છે કે કુટુંબ જોડવું ખૂબ મુશ્કેલ કામ હોય છે. એટલે ક્યારેક કદાચ મતભેદ થાય પણ મતભેદ ના થાય એની વિશેષ જવાબદારી રાખજો. અને જે વડીલે કાર્ય કર્યું છે ને એના થકી આપણે આ કુટુંબ ભેગું બેઠું છે. એટલે મહેરબાની કરી અને ક્યારેક કોઈની ભૂલ થતી હોય ને તારે સલાહ ના આવતા સહકાર આપજો. અને હું વળી વિનંતી કરું છું કે મને ખરેખર જે કુટુંબ ભેગું કરવામાં રસ કે જે પરિવારે જે લાગણી વર્તાઈ છે ને એ દરેક પરિવારના સભ્યની જવાબદારી છે. એક વ્યક્તિની જવાબદારી નથી. આ સંઘ હોય કે કોઈ પણ કાર્ય હોય ત્યારે એક વ્યક્તિથી નહીં થતું, આખા કુટુંબથી થાય. એટલે તોડતા તો ખાલી 2 મિનિટ થાય છે, જોડતા ખૂબ સમય નીકળી જાય છે. એટલે ફરીથી કેવું પડે છે કે તૂટ્યા પછી ભેગું થાવ ને બીજલબેન ખૂબ મુશ્કેલ છે. અને જે વડીલોએ આ ભેગું કર્યું છે એ ભેગું રાખજો એવી વિનંતી કરું છું. ફરીથી આખા પરિવારની કુટુંબની કદાચ કુટુંબને જોડવા માટે કદાચ કોઈને 2 શબ્દ કડક મારા થકી કહેવાના હોય તો હું આ સંપત્તિના કે પરિવારના કુટુંબના મીઠામી જોગણ માગું છું. મારો ક્યારેય કોઈ એવો ભાવાર્થ નથી હોતો કે કુટુંબમાં કોઈ વેર વિગત ઊભો થાય હું કાર્ય મારા થકી ક્યારેય ના થવા દઉં. કદાચ મારા પરિવારમાંથી થતું હોય ને તો પણ હું ના થવા દઉં. એટલે મારી પણ એક ભુવા તરીકે, ભલે બાળક છું, નાની ઉંમર છે, પણ ભુવા તરીકે પણ મારી એક જવાબદારી હોય છે. ક્યારેક હું 2 શબ્દ કહેતો હોઉં તો ક્યારેક વિચારજો, ક્યારેક હું કહેતો એ આપણા માટે હોય, આપણા કુટુંબ માટે જોડવા માટેના કરીને શબ્દ હોય છે. એટલે ફરીથી બધાને વિનંતી કરું છું કે જોડવામાં ખૂબ સહકાર આવ્યો છે. અને કદાચ કુટુંબ વતી, પરિવાર વતી ક્યારેક કોઈ પણ ભૂલચૂક થઈ હોય કે પ્રમુખ તરીકે તો મોટું મન રાખી અને જતું કરજો. નમે હવને ગમે. બોલો શ્રી ચામુંડા માતા કી જય.